માણસનું શું ચાલે? એ જ થાય છે જે કુદરત ચાહે છે. એને એમ થાય કે જીવનમાં હું સેટલ થઈ ગયો છું ને હવે શાંતિથી જીવા, ત્યાં જ ચેલેન્જીસ દસ્તક દેવા માંડે છે. તમે નદી કિનારે કે સાગર કિનારે બાળકોને રેતીનું કંઈ ને કંઈ કલાકૃતિ બનાવતા જોયા હશે. કોઈ ત્યાં મંદિર બનાવે, કોઈ ઘર બનાવે, અને એમ બનાવીને બસ એનો આનંદ લેતો હોય, એમ કે વાહ કેટલું સરસ મેં સર્જન કર્યું, હવે હું એની પાસે બેસીશ ને આનંદ લઈશ. ત્યાં જ એક નદીની લહેર કે એક સમુદ્રની લહેર આવે છે ને એને બનાવેલી કુર્તી, જે રેતીના ધગમાંથી એને બનાવી એને લઈ જાય છે. બસ મનુષ્યનું આવું જ છે. નથિંગ ઇઝ પરમેનન્ટ. નહીં કે સુખ કે નહીં કે દુઃખ. સંબંધો પણ કોઈ પરમેનન્ટ નથી. એક જ સંબંધ આપણો પરમેનન્ટ છે, આ આત્માનો પરમાત્મા સુધીનો. પણ આપણે એ ભૂલીને જે બીજા સંબંધો છે, અને જે સંબંધોની ખરેખર તો કોઈ વેલ્યુ જ નથી, કારણ કે સંબંધ એક જ પરમાનન્ટ છે, આત્માથી પરમાત્માનો. બાકીના બધા સંબંધ અહીંયા ઋણાનુબંધ પર છે. જેની સાથે સારું ઋણ તેના તરફથી તમને સુખ મળે, અને જેની સાથે તમારું ખરાબ ઋણ એના તરફથી દુઃખ મળે. આ ઋણાનુબંધનમાં જ તમારા શત્રુઓ, મિત્રો, સગાવાલો, ભાઈઓ, બહેનો, પુત્ર, પુત્રી, માતા, પિતા, તમારો સમાજ, તમારું રાષ્ટ્ર, તમારું શહેર અને તમારું ગામ, આ બધું જ આવી જાય છે. એનઆરઆઈ ભારતીયોનું પણ ઋણ પૂરું થવા આવ્યું છે. માતૃભૂમિ છોડીને દિવસ રાત એક કરીને જે સામ્રાજ્ય એમણે ભેગું કર્યું છે, અને પોતાને ઇન્ડિયન તો હતા જ, તે છતાં પણ અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે ફ્રાન્સ હોય કે જર્મની હોય, એને પણ પોતાનું રાષ્ટ્ર માની લીધું. ઇન્ડિયન સેવા લાગણીશીલ હોય છે. હવે જે પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહેલી છે, એકચ્યુઅલી અમેરિકા અને યુરોપ અને મિડલ ઇસ્ટ અત્યારે એક ધ્રુવીકરણની સ્થિતિમાં છે. આ એવી અવસ્થા છે કે કોઈને કંઈ ખ્યાલ જ નથી રહેતું કે એનું ભવિષ્ય શું રહેશે. જે ભારતીયોએ પોતાની માતૃભૂમિ જેટલો જ પ્રેમ એક સાવકી માને કર્યો, અને કહેવત છે ને કે મા તે મા, બાકી બધા વગડાના વા, આમ એ આ સાવકી મા હવે સાવકી માં જ સાબિત થવા જઈ રહેલી છે. જેમ કૈકેયીએ ભગવાન રામને વનવાસ આપ્યો, એમ હવે આ સાવકી માં બધા ભારતીયોને છોડી રહેલી છે. ધ્રુવીકરણની આ પ્રોસિજર છે. 6 મહિના, વર્ષે તમારું બધાનું પિક્ચર ક્લિયર થઈ જશે, મેક્સિમમ 3 વર્ષમાં, કે તમારું આ તમારી સાવકી મા સાથે કેટલું ઋણાનુબંધન હજી બાકી છે કે પૂરું થઈ ગયું છે. ભાઈ, અમારી તો આ જ ભાષા. નહીં સમજાય તો બેટોમાં વિડીયો સાંભળવો. પણ સંજયને જે ભગવાને દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિની તો આ જ વાચા છે. તકલીફ ક્યાં છે કે સાવકી માના પ્રેમમાં
ઘણાએ પોતાના દેશમાં રહેલી જેને એને જન્મ આપ્યો છે એ પોતાની સગી માં, એનો પરિવાર, ભાઈઓ, ઘણાના મિત્રો, બહેનો સાથે એવું વર્તન કર્યું છે કે ભવિષ્યમાં એ લોકોને ભારત આવવું પડે તો નીચું જોવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભગવાન તો સમુદ્ર મંથન કરે. હવે એ સમુદ્ર મંથનની ઘમણ ચાલુ છે એની. એમાં યુરોપ, અમેરિકા અને મિડલ ઇસ્ટના દેશોમાંથી જેમ ઘમણમાંથી પથ્થર છૂટે એમ આ એનઆરઆઈઓ એક પછી એક છૂટશે. જેનું જેવું નસીબ એવી એને ઈજા ઓછી થશે. પણ એક તો અહેસાસ થશે કે મા અને માતૃભૂમિને છોડી એનું જ અમને ભોગવવું પડ્યું છે. માણસને દુઃખ આવે છે ને એનું પતન થાય છે ત્યારે જ એનું હૃદય કમર ખુલે છે, ત્યારે જ એને જ્ઞાન આવે છે. અત્યાર સુધી એ લોકો જે ધાર્યું તે કરી શક્યા. દેશ છોડ્યો, વિદેશને જ પોતાની કર્મભૂમિ, માતૃભૂમિ બનાવી તઈના માહોલમાં સેટ થવા માટે પોતાના ધર્મને સાઈડ પર મૂકીને ત્યાંના ધર્મ તઈની લાઈફસ્ટાઈલ અપનાવી. એ હવે ભૂલ એ લોકોને સમજાશે એમ કે સાલું પોતાના સંસ્કૃતિ અને ધર્મ સાથે સમાધાન કરીને પણ, એડજસ્ટ કરીને પણ તઈની સંસ્કૃતિ અપનાવી, એ લોકોની ખાવા પીવાની રીત અપનાવી, એ લોકોનું કલ્ચર અપનાવ્યું તો પણ એ તમારા નહીં થયા. આ અનુભવ હવેના આ 2-3 વર્ષમાં તમને થશે. આજે ધ્રુવીકરણ ચાલે છે ને, આમ ગોફણ ફરે છે એમ, અને એમાંથી સંદેને પથ્થર છૂટે એવી રીતના તમારો છુટકારો થવાનો છે. અહેસાસ તો થશે કે મા એ મા અને સાવકી મા એ સાવકી મા જ છે. સારું છે કે ભારત મહાસત્તા બનવા જઈ રહેલું છે. વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહેલું છે. ઇન ફ્યુચરમાં મહાસત્તા બનશે. એટલે આ ભૂમિ તો બધાનો સમાવેશ કરી શકશે, એટલી સક્ષમ બનશે. પણ તે પહેલાં આ જે બધા નાગ છે, કાળા નાગ, એ ભારતમાં એક સિવિલ વોર જેવી પરિસ્થિતિ અને ભારતને યુદ્ધમાં લઈ જવાની પરિસ્થિતિ નિર્માણ કરશે. અને એ પરિસ્થિતિમાં જે એનઆરઆઈ લોકો છે, જેને સાવકીમાં જે રામ સાથે વર્તન કર્યું એવું વર્તન કરશે અને પાછા આવવું પડશે તો થોડી તકલીફ પડશે સેટલ થવામાં. જે હોશિયાર છે અને પ્લાન બી છે તેમને બહુ વાંધો નહીં આવે. પણ જે હજુ જાયગા નથી અને ત્યાંની પરિસ્થિતિ સુધરશે અને બધું થરીથામ થઈ જશે, એ વિચારો એ લોકોને ડૂબી લઈને એ જ વિચારો એમને ડૂબાડશે. કેમ કે એક પરિસ્થિતિ એવી આવવાની છે કે નહીં એ પોતાની ત્યાંની મિલકત વેચી શકશે, નહીં એનો બિઝનેસ અહીંયા ટ્રાન્સફર કરી શકશે, નહીં એનું ફાઇનાન્સ એનું અહીંયા ટ્રાન્સફર કરી શકશે, કે ઇવન એની પાસે જે સોનું ચાંદી દાગીના હશે તે પણ એ લઈને આવી નહીં શકશે. કારણ કે મૂળે આ સંસ્કારી પ્રજા છે, લૂંટારૂ પ્રજા છે. એ તમને કંઈ લઈને આવવા દે એવું આ સંજય બોડીવાલાને દેખાતું નથી. કદાચ ગુરુ મહારાજ એટલે જ કહેતા હતા કે સંજય આપણે એ લોકો માટે ચોખા ભરાવી રાખ્યા છે.
આ શબ્દ ઘણું કહી જાય છે. ગુરુ મહારાજ અત્યારે સ્થૂળ સ્વરૂપે આ પૃથ્વી પર નથી, પણ એના શબ્દો સ્વરૂપે સંજયના હૃદયે રહેલા છે, જે હું તમારી સાથે વહેંચું છું. ઘણા મિત્રોને પ્રશ્ન એ છે કે સંજુ સર, ગુરુદેવ અત્યારે કેવળ NRI પર ફોકસ કરે છે. હા, કારણ કે આ 2025થી 2028 સુધીનો સમય જે બધું તાંડવ થવાનું છે, આ ધ્રુવીકરણ પાછી, તે અમેરિકા, યુરોપ, મિડલ ઇસ્ટ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ત્યાં જ થવાનું છે. હજુ 2-3 વર્ષ સુધી ઇન્ડિયામાં પરિસ્થિતિ તો એકંદરે સારી રહેશે, અને ઇન ફ્યુચરમાં પણ મહાતાંડવની પરિસ્થિતિમાં પણ ભારત એના ઋષિમુનિઓના તપ જપને કારણે સૂરીનો ઘાસ સોયથી ખારવામાં સક્ષમ રહેશે. પણ જે ભારતની જે પ્રજાઓ, જે રાજ્યો જે સનાતન ધર્મના વિરોધી છે ને એના વિરોધમાં જ કાર્ય કરી છે, એને કુદરતનો કહેર જોવા મળશે. એમાં તો ભારત સરકાર પણ શું કરી શકે? ભારત સરકાર એક પિતા છે સમજો, અને આ રાજ્યો છે એ એના સંતાન છે. સંતાન જ્યારે એના કર્મના ફળ ભોગવે તો ભારત સરકાર કે પિતા શું કરી શકે? ઈજા થઈ હોય તો વાગ્યા પછી મલમ લગાવી શકે, ડિઝાસ્ટર થયું હોય તો તે પછી રાહત આપી શકે. પણ એક પ્રજા તરીકે ને એક સ્ટેટ તરીકે તો તમારે તમારા સ્ટેટના મિનિસ્ટરના અને ત્યાંના જે કંઈ પણ વહીવટકર્તાઓ છે અને જે પ્રજાએ કર્મો કરેલા છે તે તો પ્રજાએ ભોગવવા જ પડે. ઘણા મિત્ર કહે છે કે સર, તમે આ બધું કરો છો, કોઈ મતલબ નથી. આ લોકો કોઈ સમજવાના નથી, સુધરવાના નથી. વાત તો એ કેતનભાઈની પણ સાચી છે, જેમણે આ મને કહ્યું છે. પણ એવું જ જો મારા ગુરુએ વિચાર્યું હોતે તો મેં આજે આટલી ભક્તિના માર્ગે નહીં હતા. સામેથી કલ્યાણ કરવા આવે તે ગુરુ છે, અને તમારા જીવનના અંતિમ શ્વાસ સુધી સમાજ માટે કાર્ય કરવું, રાષ્ટ્ર માટે કાર્ય કરવું, તમારી ધર્મ અને સંસ્કૃતિને ફરી ઉજાગર કરવા માટે કાર્ય કરવું, એ જ રાષ્ટ્રભક્તિ છે ને એ જ પ્રભુની ભક્તિ છે. જો તમે એમ વિચારશો કે હું આ કરીશ એનો કંઈ મતલબ જ નથી, તો તમે શું કરશો? એક જગ્યાએ ગુફામાં બેસી જવું અને ખાલી માળા લઈને બેસી રહેવું ને આખો દિવસ પ્રભુને નામ સ્મરણ કર્યા કરવું અને જપ તપ કરીને સિદ્ધ પ્રાપ્ત કરવી, એવી સ્વાર્થી ભક્તિ મને નથી આવડતી. હું ભજન કીર્તન કરું છું, પણ એની સાથે રાષ્ટ્ર નિર્માણ, એક માણસને માણસ બનાવવાનો નિર્માણ, એ પણ કાર્ય કરું છું ને એ પણ ભક્તિ જ છે. ભક્તિ ક્યારેય પોતાના સ્વાર્થમાંથી નહીં હોવી જોઈએ. જીવનમાં એક સમય થોડો ભક્તિ માટે આપો, બાકીના સમયે તમારી ચેતના જ્યારે પણ જાગૃત હોય તો રાષ્ટ્ર નિર્માણ અને માણસને માણસ બનાવવા માટેનું કાર્ય કરો. તમને પ્રભુએ જે જ્ઞાન આપ્યું છે, જે તમારા અંતરાત્મામાંથી જે જ્ઞાન વહે છે, એને સમાજ સાથે વેચો. ક્યાંક કોઈ જગ્યાએ કોઈકનું કલ્યાણ થઈ જાય. એક ઉદાહરણ આપું છું આના સંદર્ભમાં, કેતનભાઈ પણ સાંભળે. અમારા આશ્રમમાં ઉત્સવોમાં ભંડારા થાય. સમજો કે દત્ત જયંતિ હોય તો હજારો માણસો, લાખો માણસો ભંડારામાં આવતા હોય.
એક ઉત્સવ દરમિયાન ગુરુ મહારાજ એમ બેઠા હતા એના ખુરશી પર, અને ભીડ એટલી કે ભંડારામાં પીરસીને લોકો થાકી ગયા. પણ ભીડ ઓછી નહીં થાય. રાતના 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા. કંબલ વેચનાર પણ થાકી ગયો, પીરસનાર પણ થાકી ગયો. કારણ કે અમારામાં ભાઈ છે ને પીરસવાની પદ્ધતિ છે. તમને નીચે જમીન પર બાજ આપીને બેસાડે આસન લગાવીને, અને પીરસવાની પદ્ધતિ એ સ્વાભાવિક છે કે થાકી જાય સેવક. તો એક સેવકે બાપજીને કહ્યું કે બાપજી, આ બધા ખાલી ખાવા માટે ને ઢાબરા લેવા જ આવે છે, બાકી આખું વર્ષ મંદિરમાં કોઈ દિવસ દર્શન કરવા કોઈ દેખાતું નથી. એની વાત પણ કંઈક અંશે સાચી હશે, આપણે ના નથી પાડતા. ગુરુ મહારાજે એક જ શબ્દ કહ્યો, ભલે હજારો લાખો નકામા માણસ પ્રસાદ લઈને જાય, પણ એક સાચો ભક્ત પ્રસાદ વગર નહીં જવો જોઈએ. મારું કામ તો પક્ષીને ચણ નાખવાનું છે, કોણ ચકલી કેવી છે એ મારો વિષય નથી. એમ સંજય બોરીવાલા પણ એ જ શીખ્યો છે કે મારી પાસે જે છે એ આપવા માટે છે. આ સાંભળનાર કોણ છે, કેવો છે, એની પર્સનલ પ્રવૃત્તિ કેવી છે, એની વૃત્તિ કેવી છે, એનું જીવન કેવું છે, એ લાયક છે નથી, એની સાથે મારે કોઈ મતલબ નથી. મારું કામ કેવળ આપવાનું છે. આપણે કહીએ છીએ ને કે દાન પણ આપવું તો સામેવાળાની સામે જોયા વગર આપવું. બસ એ જ ભાવ છે કે તમારી પાસે જે કંઈ પણ છે આપતા રહો. તમારી પાસે જ્ઞાન છે, શબ્દો છે, વાચા છે, એનાથી તમે કોઈ માણસને માણસ બનાવી શકો છો, સમાજમાં તમે જાગૃતિ લાવી શકો છો, રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી શકો છો, કોઈ માણસને ભક્તિના માર્ગે વાળી શકો છો. પ્રયત્ન કરો. ક્યાંક એવું હોય કે એના નસીબમાં પણ લખેલું હોય કે એને તમારા જેવો કોઈ વ્યક્તિ મળી જાય અને ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવે. કેમ કે પરમાત્મા ઉપર વારંવાર કૃષ્ણ કે રામ તરીકે કે કોઈ અવતારી પુરુષ તરીકે આવીને દરેકને તો વ્યક્તિગત રીતે તો કંઈ બોધ ના આપી શકે. એ તમારા થકી એને બોધ આપે છે. એટલે મને મરવા આવનાર કે આ ચેનલ જોનારને માટે પણ એક જ શબ્દ કહું છું કે જેનું ભાગ્ય છે તે જ આવે છે. એટલે તો કેવું છે કે આ વિડીયો એના વોટ્સઅપમાં પડી રહેશે તો પણ એ જોશે નહીં, જો એનું ભાગ્ય નહીં હશે. ક્યાંક કોઈક વ્યક્તિનું કલ્યાણ એના ઈષ્ટદેવની પ્રેરણાથી તમારા થકી લખેલું હોય. પરિણામ મળશે નહીં મળશે એની ફિકર કર્યા વગર કર્મ કરતા રહો. કોઈ સુધરશે નહીં સુધરશે એ આપણો સબ્જેક્ટ નથી. આપણું કામ આપણી પાસે જે છે તે વહેંચવાનું છે. બસ તમે વહેંચતા રહો, તમે આપતા રહો. કાળક્રમે જ્યારે પરમાત્માનો હિસાબ કરશે દરેકનો, ત્યારે જ એ વ્યક્તિ એમ કહેશે કે ભગવાન તમે મને ચેતવ્યો નહીં, તમે મને સમજાવ્યો નહીં. ત્યારે એ વ્યક્તિને પરમાત્મા કહેશે કે નીચે પૃથ્વી પર એક સંજય બોડીવાલા હતા, એક કેતન હતો, જેને તને આ વાત કરી હતી પણ ત્યાં ધ્યાને નહીં લીધું. એટલે પરમાત્મા આપણને એક માધ્યમ બનાવે છે. દેવોના અંદર પણ નારદ મુનિ હતા, એ અસુરમાં અસુર વ્યક્તિને પણ જઈને ચેતવતા હતા કે ભાઈ નારાયણ નારાયણ એમ. એ પરમાત્માની કૃપાથી જ જતા હતા. કોઈ પણ વ્યક્તિની પાસે જઈને, એ તપસ્વી હોય કે અસુર હોય કે કોઈ પણ હોય, એની પાસે જઈને નારદ મુનિ ચેતવતા હતા. એનું કર્મ કરીને જતા રહેતા હતા. નારદ મુનિ એમ નહીં વિચારતા હતા કે એ તો સાંભળવાનો જ નથી, એટલો દુષ્ટ છે તો જઈને હું કરું. તો ભગવાનની એક થિયરી છે. તમે કૃષ્ણ ભગવાન જ જોઈ લો, એમને ખબર જ હતી કે દુર્યોધન સમજવાનો નથી, પણ વિધાતાની ઈચ્છાના કારણે, પરબ્રહ્મ પરમાત્માની ઈચ્છાને કારણે
ને સ્વયં ખુદ પરબ્રહ્મ પરમાત્મા હોવાથી એને ખબર જ છે કે નથી સમજવાનો, તો પણ એને સમજાવવા જાય છે. કેમ કે મૃત્યુ પછી જ્યારે જીવ પરમાત્મા સમક્ષ હાજર થાય છે તો એમ નહીં કે પરમાત્મા હું તો નાદાન હતો, હું તો મૂર્ખ હતો, હું તો ખોટે માર્ગે હતો, તમે મને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. અને જોયો ભગવાન કૃષ્ણ એને કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કરે છે, બહુ પ્રયત્ન કરે છે, ઘણી વાર પ્રયત્ન કરે છે. એટલે તે પછી જીવ ફરિયાદ કરવા માટે એની પાસે કોઈ પ્લેટફોર્મ જ નથી રહેતું. એમ તમે હું નહીં, તમે બધા, આપણે બધાને જે કોઈ પણ ભક્તિના માર્ગે હોય કે નહીં હોય, કે એવી ઇવન કોઈ ખરાબમાં ખરાબ રસ્તે જીવતો હોય, તો એને પણ કોઈને કોઈ અવધૂતનો બંદો, કોઈ ગુરુનો બંદો કે કોઈ નેક પુરુષ મળે જ છે અને એને સમજાવવાનો પ્રયત્ન તો કરે જ છે. એ વ્યક્તિને ગમે કે નહીં ગમે કે આ બધો બહુ આવ્યો સમજાવ, પણ એ પરમાત્માની ઈચ્છાથી જ એ વ્યક્તિ એની પાસે આવતો હોય છે અને એને સમજાવતો હોય છે. પછી એની મા હોય, એની પિતા હોય, એની બહેન હોય, કોઈ મિત્ર હોય, કોઈ અજાણ્યો, મારા જેવો કોઈ અજાણ્યો હોય, એ પરમપિતા પરમાત્માની ઈચ્છાથી એને એકવાર, બે વાર, અનેક વાર સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને પછી જ્યારે એની અમી આવી જાય છે, એની એક લિમિટ આવી જાય છે, તે પછી જ પરમાત્માનું સુદર્શન ચક્ર છૂટે છે. તે પછી જ એ જીવનો, એ રાષ્ટ્રનો, એ સંસ્કૃતિનો વિનાશ થાય છે. અને એ ધારાધોરણ જોતાં હવે અમેરિકા, યુરોપ, આ બધું મિડલ ઇસ્ટનો સંહાર કન્ફર્મ છે. કેમ કે પરમાત્માની એક બોર્ડર હોય છે ને બોર્ડર સુધી હજારો પ્રયત્ન કરે છે. તમે શું માનો છો કે ભારતની અંદર 1000 વર્ષ કે 1500 વર્ષ જે આ અંગ્રેજોને મુગલોએ રાજ કર્યું, તો તે વખતેના એમના જે રાજાઓ હતા, જે સરમુખ, જે અંગ્રેજોના સેનાપતિઓ હતા, જે કંઈ પેલા સર કે શું હા યાદ નથી શબ્દ, તો એ એમના જે બ્રિટિશના જે બધા હતા મૂળ રાજાઓ, કે આ મોગલોના રાજાઓને કોઈને કોઈ એની સભામાં કોઈક તો કોઈ એવી વ્યક્તિ મળ્યો જ હોય કે જે એને સમજાવવાનો પ્રયત્ન કરતો હોય કે આ આપણે ખોટું કરી રહેલા છે. હોય જ ભાઈ, આપણે તે સમયમાં ત્યાં આપણામાંથી કોઈ નથી એટલે આપણે એવું સમજીએ છીએ. પણ હોય જ, એટલું તમે વિશ્વાસ રાખો. પરમાત્મા દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિને પણ બહુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. બહુ એટલે બહુ જ, બહુ દયાળુ છે. તો તે વખતેના મુગલો અને રાજાઓ, અંગ્રેજો જે થઈ ગયા છે એને ભારતને ગુલામ રાખ્યું, આપણા આટલા મંદિરો તોડ્યા, આપણી સંસ્કૃતિ સાથે રમત રમી, ત્યાં સુધી ભારતના બંધારણમાં પણ છેડછાડ કરીને હિન્દુ સનાતન ધર્મને ખતમ કરવાની જે કોઈ પણ ચેષ્ટા કરી હોય, એ બધા જે કંઈ પણ કૃત્યો જેમને કર્યા છે એમને પરમાત્માએ સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો હોય, કોઈને કોઈ વ્યક્તિ થ્રુ. જ્યારે એની એક લિમિટ આવી જાય પછી એનું સુદર્શન ચક્ર છૂટે છે. મહાદેવનું વાઇબ્રેશન, તાંડવનું વાઇબ્રેશન એ સુદર્શન ચક્ર જ છે. એટલે મેં તમને કહ્યું છે કે હવે પછીનો આ જે વિનાશ છે એ ખાલી અમેરિકા, યુરોપ કે મિડલ ઇસ્ટના મોગલો પૂરતો નથી રહેવાનો. જે આ દેશમાં જે લોકો હાલમાં પણ, ભૂતકાળમાં તો નહીં પણ હાલમાં પણ ભારત આઝાદ થયા તે પછી પણ આ રાષ્ટ્રને નુકસાન કરવાનો જે પ્રયત્ન કર્યો છે, આ સનાતન ધર્મને, એની સંસ્કૃતિને નુકસાન કરવાનો જે લોકોએ પ્રયત્ન કર્યા છે, અતિ પ્રયત્ન કર્યા છે, એ બધાનો હવે હિસાબ થવાનો. કે એક લિમિટ સુધી જ પરમાત્મા સાઇન કરે છે અને એમ સમજો કે એની પર સાઇન થઈ ગઈ છે. એમ સમજો કે એ બધું પરમાત્માની દુનિયામાં એક ઘટના બધી ઘટી ગઈ છે. અહીંયા તમને નરી આંખે કેવલ દેખાવાનું બાકી છે, એમ સમજો. ત્યાં બધું થઈ જ ગયું છે. આ કુંભ મેળામાં શું, આ બધી દિવ્ય આત્માઓની મિટિંગ જ થતી હોય, પરમાત્મા હાજર હોય.
તો 2025 માર્ચ પછીથી 2030 સુધીની બધી રણનીતિ 38 સુધીની બધી રણનીતિ નક્કી થઈ જ ગઈ હોય. અને જ્યાં સુધી એમની જે ઈચ્છા છે હવે પછીની જગતની નિર્માણ કરવાની, એક સાત્વિક જગતની નિર્માણ કરવાની જે કંઈ પણ ઈચ્છા છે, ત્યાં સુધી 2040 સુધી મહાદેવનું તાંડવ ચાલુ રહેવાનું છે, એ કન્ફર્મ છે. સંજય બોરીવાલાના દિવ્ય દસ્તીના સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓને પ્રણામ. સંવાદ કરવો હોય તો મારો નંબર તો છે જ 7405323000. એ નંબર પર કોલ કરીને એટલે વોટ્સઅપ મેસેજ કરવાનો, પછી યોગ્ય સમયે આપણે વાત પણ કરી શકીએ. બધાને મોસ્ટ વેલકમ છે. બરાબર. વસુદેવ કુટુંબકમ ભાવથી અને પરસ્પર દેવોના ભાવથી આ ધરા પર રહેલ સર્વે ભાઈઓ બહેનોને મારા પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.